નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદ, હું ગોપાલ ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 12 કોમર્સનો મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ અને સ્ટેટ બંને હોય, પણ આપણે સ્ટેટિસ્ટિક્સ મતલબ કે આંકડાશાસ્ત્રની શરૂઆત આપણે આજથી કરીશું. તો આંકડાશાસ્ત્રમાં કુલ આપણે 12મા ધોરણમાં 2 ભાગ આવે છે, જેમાં પહેલા ભાગમાં કુલ 4 ચેપ્ટર અને બીજા ભાગમાં કુલ 5 ચેપ્ટર. બરાબર? તો પહેલા ભાગમાં જે 4 ચેપ્ટર છે એનું પરીક્ષાની દ્રષ્ટિએ અને બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે ઘણું બધું મહત્વનું છે. બરાબર? કેમ કે ટોટલ જે પહેલો ભાગ જે છે એ 48 ગુણનો છે, જ્યારે બીજો ભાગ જે છે એ 52 ગુણનો છે. પણ પહેલો ભાગ જે છે એ સરળ છે અને બીજો ભાગ થોડો લેન્ધી પણ છે. બરાબર? તો આપણે આજથી પહેલા ભાગમાં પહેલું જ ચેપ્ટર, જેનું નામ છે સૂચક આંકો, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડેક્સ. ઇન્ડેક્સ નંબર કહેવાય, પણ એને આપણે ઇન્ડેક્સ કહીશું. તો એની વાત આપણે આજે કરવાની છે. તો એના પહેલા આપણે એનો ગુણભાર જોઈએ. ગુણભાર એટલે શું? તો કે એનું મહત્વ. પરીક્ષામાં પેપર સ્ટાઇલમાં સૂચકાંક કેટલા ગુણમાં કઈ કઈ જગ્યાએ પૂછાય છે એ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે તો કે આપણું જે 12મા ધોરણનું જે મુખ્ય માળખું છે એ માળખામાં 100 ગુણનું પેપર આવે. એમાં કુલ 6 વિભાગ હોય, A, B, C, D, E અને F. તો આ વિભાગમાંથી કયા કયા પ્રશ્નો સૂચકાંકના પૂછાય, તો એની વાત કરીએ આપણે. તો કે પહેલો વિકલ્પ, એક વિકલ્પ પૂછાય છે. B વિભાગ એટલે એક વાક્યના પ્રશ્ન, એમાં એક વાક્યનો એક પ્રશ્ન પૂછાશે. C વિભાગ એટલે કે 2 ગુણના પ્રશ્ન કે દાખલા, બને ત્યાં સુધી એમાંથી કોઈ થિયરીનો પ્રશ્ન વધારે પૂછાતો હોય છે, તો એ પણ એક પૂછાય છે. D વિભાગ તો કે જેમાં 3 ગુણના દાખલા હોય, તો એમાં પણ એક પ્રશ્ન પૂછાશે, પ્રશ્ન એટલે કે દાખલો. E વિભાગ જે છે એ 4 ગુણનો વિભાગ છે, એ પહેલા ભાગમાંથી પૂછાતો નથી. અને F વિભાગ એટલે કે 5 ગુણનો પ્રશ્ન એટલે કે 5 ગુણનો દાખલો. તો અહીંયા આપણે આ જે દાખલો જે છે એ પૂછાય છે કુલ 5 ગુણનો. તો 5 ગુણ કેટલા મહત્વના છે એ જૂના વિદ્યાર્થીઓ એને ખ્યાલ જ હોય કે સૂચકાંકનો 5 ગુણનો એક દાખલો આવડે તો પરીક્ષામાં ઘણું બધું ભારણ આપણું ઓછું થઈ જતું હોય છે. તો એ 5 ગુણ લેવા માટે પણ આપણે એનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું. જોઈએ આપણે હવે સૂચકાંક શું છે. સૂચકાંકને સમજવા માટે આપણે થોડીક એની બેઝિક માહિતી લેવી પડશે. સૂચકાંક કોને કહેવાય, શા માટે સૂચકાંકની જરૂરિયાત છે, તો સમજો કે સમય જેમ જેમ જતો જાય એમ માંગ, પુરવઠો છે, વસ્તુનું ઉત્પાદન છે, આયાત નિકાસના આંકડા છે, કોઈ ભાવ વધારો હોય, વસ્તુનું નિયમન હોય, બરાબર, બેરોજગારી હોય, રોજગારીના આંકડા હોય, વસ્તીના આંકડા હોય, આ બધા આંકડામાં સતત ફેરફારો થતા રહે છે. ક્યારેક ભાવ વધે છે, ક્યારેક ભાવ ઘટે પણ છે. એટલે કે એની દિશા જે છે, દિશા મતલબ કે શું, તો કે ભાવ વધે તો કે ઉપર જશે, ઘટે તો નીચે જશે. તો આ જે ફેરફારો છે એ માપવા માટે એક સાપેક્ષ માપની જરૂર પડશે. શું કામ સાપેક્ષ માપની જરૂર પડશે એની પણ આપણે વાત કરશું. તો એ સાપેક્ષ માપ કયું, તો એ સાપેક્ષ માપ જે છે એ છે સૂચકાંક. શું કામ સૂચકાંકનો જ ઉપયોગ થાય, શા માટે બીજી પદ્ધતિથી આપણે એને માપી શકતા નથી અથવા એની તુલના કરી શકતા નથી, તો એના માટે આપણે થોડુંક બોર્ડ ઉપર ધ્યાન રાખીને થોડુંક ધ્યાનથી જોવી. તો મુખ્ય વસ્તુ પહેલા આપણે સમજવાનું છે ચલ રાશિ કોને કહેવાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ચલ રાશિ કોને કહેવાય ખબર ખ્યાલ ન હોય, એટલે હું પહેલેથી જ શરૂઆત કરું છું. ચલ રાશિ કોને કહેવાય, તો ચલ રાશિ એટલે કે ભાવ, ઉત્પાદન, માંગ, વપરાશ, પુરવઠો વગેરે. આમાં જે ઘણા બધા આવતા હશે આપણા ચેપ્ટરમાં, બરાબર, પણ આ મુખ્ય છે. આ બધાને ચલ રાશિ કહેવાય. બરાબર, કે જે વસ્તુઓમાં ફેરફાર થતા હોય સમયના આધારે, એ બધી વસ્તુઓ જે છે એ ચલ રાશિમાં આવશે. આગળ જોઈએ આપણે. 2 ભિન્ન સમયે ચલ રાશિની કિંમતમાં થતો ફેરફાર માપવાની કુલ 2 રીતો છે. પરીક્ષામાં આપણે એના દાખલા નથી પૂછાતા, પણ ખાલી ખ્યાલ માટે કે સાપેક્ષ ફેરફાર જે થાય છે ચલ રાશિમાં એની કુલ 2 રીતો છે. કઈ 2 રીતો છે, તો કે પહેલી રીતનું નામ જે છે એ નિરપેક્ષ માપ. નિરપેક્ષ એટલે તફાવત, તો એને બીજું કહેવાય તફાવતની રીત. નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત. અને બીજું જે માપ છે એનું નામ છે સાપેક્ષ માપ, એને કહેવાય ગુણોત્તરની રીત. યાદ રાખજો, પરીક્ષામાં ક્યારેક પૂછાય તો નિરપેક્ષ માપને બીજી કઈ રીત કહેવાય, તો કે તફાવતની રીત. સાપેક્ષ માપને બીજું શું કહેવાય, તો કે ગુણોત્તરની રીત. હવે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ
એ સમજવા માટે થોડુંક 11માનું આપણે યાદ કરી. 11મા ધોરણમાં પણ આપણે મધ્યવર્તી સ્થિતિના માપ જેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન ઘણા બધા ટોપિક આપણે જોયા હતા. ત્યારે પણ આપણે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ કોને કહેવાય એની વાત આપણે થઈ હતી. નિરપેક્ષ માપ હોય એ એકમ હોય એની પાછળ, સાપેક્ષ માપમાં એકમ હોતો નથી. એટલે કે સાપેક્ષ માપ જેટલા પણ હોય એ એકમથી મુક્ત માપ હોય. બરાબર. તો આ બંને તફાવત જે છે અથવા આ બંને માપ છે એને આપણે સમજવા માટે આ એક ઉદાહરણ જોવી. બરાબર. તો ઉદાહરણમાં આપણે ધ્યાન રાખશું. અહીંયા આપણને વસ્તુ આપી છે, અહીંયા આપણને કિગ્રા દીઠ ભાવ આપ્યો છે અને અહીંયા આપણી પાસે 2 વર્ષની તુલના છે, વર્ષ 2015 અને વર્ષ 2016. તો ધ્યાનથી જુઓ. ઉદાહરણ તરીકે કહું કે ઘઉંનો ભાવ વર્ષ 2015માં કેટલો હતો? 24. એ ભાવ વધીને 2016માં કેટલો થયો? 30. હવે તમને કોઈને પ્રશ્ન પૂછું કે કેટલો વધારો થયો? પહેલા 24 હતો, હવે કેટલો થયો? 30. તો કેટલો વધારો થયો? સ્વાભાવિક વસ્તુ છે, બધાને ખબર પડે કે કેટલો વધ્યો? 6 વધ્યો. હું અત્યારે વાત કરું છું ખાલી નિરપેક્ષ માપની રીત, નિરપેક્ષ માપની રીતે તુલના કરું છું ખાલી અત્યારે. બીજું જોઈએ આપણે ચોખા. તો ચોખાનો ભાવ વર્ષ 2015માં 40 હતો, એ વધીને કેટલો થયો? 46. તો ત્યાં પણ કેટલો વધારો થયો? 6 નો વધારો થયો. તો તમને એક પ્રશ્ન પૂછું સાદો અને સિમ્પલ, જે લોકો સૂચકાંક નથી ભણ્યા એને પ્રશ્ન પૂછીએ આપણે કે આ ઘઉં અને ચોખામાં બંનેમાં ભાવ વધારો સરખો થયો? તો દેખાય તો છે કે એમાંય 6 રૂપિયા વધ્યા છે અને અહીંયા પણ 6 રૂપિયા વધ્યા છે. તો કે અમુક કહેશે હા 6 રૂપિયા વધ્યા તો બંનેમાં સરખો ભાવ વધારો થયો. પરંતુ ના, એ નિવારવા માટે જ અથવા એને સમજવા માટે જ આપણે સૂચકાંકની જરૂર પડે છે. આ જે છે એ તુલના તફાવતની રીતે થઈ છે. બરાબર. એટલે આ યોગ્ય કહેવાય નહીં. કેમ યોગ્ય ન કહેવાય તો એને પણ સમજો. કારણ કે 2015માં ઘઉં અને ચોખાનું જે મૂલ્ય છે એ બંને સરખું નથી. સરખું હોય તો તમે કહી શકો કે અહીંયા સરખો વધારો થાય છે. આ બંને માપ સરખા છે નહીં. એટલે તુલના કરવા માટે તફાવતની જે રીત છે એ યોગ્ય કહેવાશે નહીં. તો કઈ રીત યોગ્ય કહેવાય? તો એના માટે આપણે આને સાપેક્ષ માપની રીત. સાપેક્ષ માપ એટલે થાય ગુણોત્તર, અને ગુણોત્તર તમે બધા 10મા ધોરણમાં પણ ભણેલા હશો. તો ગુણોત્તર કોને કહેવાય? તો આ જ ઉદાહરણને આપણે ગુણોત્તરની રીત દ્વારા શીખીએ કે ગુણોત્તર કોને કહેવાય. તો આપણે અહીંયા જોઈશું ઘઉંના ભાવનો ગુણોત્તર. તો ઘઉંના ભાવનો ગુણોત્તર કરવો હોય તો 2016 અને 2015 આપણી પાસે અહીંયા 2 વર્ષ છે. જે 2016 છે એને આપણે ચાલુ વર્ષ કહીશું, 2015 છે એને આપણે આધાર વર્ષ કહીશું, અથવા આને તમે નવી કિંમત કહી શકો, આને તમે જૂની કિંમત કહી શકો. તો ગુણોત્તર લઈશું આપણે 30/24. 30/24. બરાબર. બીજું આપણે અહીંયા લઈશું ચોખાના ભાવનો ગુણોત્તર. ચોખાના ભાવનો ગુણોત્તર. તો ત્યાં લઈશું આપણે 46/40. બરાબર. 46/40. તો આપણે જોઈશું કે ઘઉંના ભાવનો ગુણોત્તર આવશે 1.25 અને ચોખાના ભાવનો ગુણોત્તર આવશે 46/40 એટલે 1.15. તો આનો મતલબ શું થાય? તો ગુણોત્તરનો મતલબ થશે ઘઉંનો ભાવ જે છે એ 1.25 ગણો વધ્યો. 1.25 ગણો વધ્યો. જ્યારે ચોખાનો ભાવ જે છે એનો ગુણોત્તર કેટલો આવ્યો? તો કે 1.15. તો એનો ભાવ જે છે એ 1.15 ગણો વધ્યો. હવે અહીંયા આપણે જોયું તફાવતની રીતમાં બેમાં જવાબ જોઈ લો, 6 નો વધારો. જ્યારે એ જ વસ્તુનો ભાવ આપણે ગુણોત્તર રીતે મેળવો તો ગુણોત્તરમાં આવ્યો 1.25 ગણો અને 1.15 ગણો. તો હવે તમે સરખામણી કરો તો ખ્યાલ આવશે કોનો ભાવ વધારે વધ્યો? તો કે ઘઉંનો. ચોખ્ખું જ દેખાય છે. કેમ? 1.25 ગણો, 1.15 ગણો. ઘણા બધાને ગણામાં ન સમજાય કે ગણું શું થાય. તો ગણું ન સમજાય તો આપણે ટકાવારી સમજીએ, કેમ કે આપણે દર વખતે જીવન જરૂરિયાતમાં આપણે ટકાવારીનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કોઈ વાંધો નહીં, આપણે આ ગણો જે છે એને આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો 1.25 × 100 કરો. જવાબ મળશે તમને 125.
અને ટકાવારી કેટલાએ હોય 100 તો એમાં તમે 100 ઘડીક બાદ કરી દો સમજવા માટે તો શું વધશે 25 આ 25 શું થયા ટકા 25 શું થયા ટકા તો આ 25% જે છે એ ઘઉંના ભાવનો વધારો કહેવાય ઘઉંના ભાવમાં 25%નો વધારો થયો એવી રીતે ચોખાનો ભાવ હતો ચોખાનો ભાવ આવ્યો 1.15 ગુણ્યા આપણે 100 કરીએ એટલે માપ ફરી જાય આપણું ટકાવારીમાં તો ત્યાં આવશે 115 બરાબર અહીંયા આપણે આવશે 15% 115 માંથી આપણે 100 એને શું કરી દઈશું બાદ કરી દઈશું 100 શું કામ બાદ કરી કેમ કે ટકાવારી કેટલા હોય 100 હોય તો હવે તમે 25% ને 15% તમે સરખામણી કરી શકશો કે કોના ભાવમાં વધારે વધારો થયો તો ત્યાં 25%નો વધારો થયો છે અહીંયા થયો છે 15%નો વધારો તો આ છે એનું ઉદાહરણ એટલા માટે આપણે નિરપેક્ષ માપની અહીંયા જરૂરિયાત નથી સૂચકાંક સમજવા માટે આપણે સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીતનો ઉપયોગ થશે બરાબર એ પછી આપણે જોવાનું છે સાપેક્ષ ફેરફાર કોને કહેવાય અત્યારે તમે જે ગુણોત્તર કર્યો આ જે ચોખાના ભાવનો ગુણોત્તર હતો 46/40 ઘઉંના ભાવનો ગુણોત્તર હતો 30/24 અને સાપેક્ષ ફેરફાર કહેવાશે તો એની વ્યાખ્યા પણ જોઈ લો કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના કોઈ પણ ચલ રાશિના અહીંયા આપણે ભાવની વાત કરતા હોઈશું બરાબર એમાં આપણી પાસે વસ્તુ છે ઘઉં અને ચોખા બે જુદા જુદા સમયના તમે જોઈ શકો છો અહીંયા 2015 ને 2016 આ બે સમય કેવો કહેવાય જુદો જુદો તો વ્યાખ્યા જુઓ કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને આ જે મૂલ્ય છે એમાં જે ફેરફાર થયું એનો ગુણોત્તર આ ગુણોત્તરને શું કહેવાશે સાપેક્ષ ફેરફાર કહે છે તો આ સાપેક્ષ ફેરફારને બીજું શું કહેવાય તો એ પણ યાદ રાખો સાપેક્ષ ફેરફારને બીજું કહેવાય ભાવ સાપેક્ષ બરાબર તો આ થયો સાપેક્ષ ફેરફારનું બીજું નામ શું ભાવ સાપેક્ષ બીજું જો એકવાર ચલ રાશિની કિંમતમાં થતો ફેરફાર માપવાની રીતો કેટલી તો કે બે કઈ નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ નિરપેક્ષ માપને બીજું શું કહેવાય તફાવતની રીત સાપેક્ષ માપને બીજું શું કહેવાય ગુણોત્તરની રીત તો આપણે જોયું કે સાપેક્ષ ફેરફાર એટલે કે ગુણોત્તર અને ગુણોત્તરની ટકાવારી એટલે જ એને જ કહેવાય સૂચકાંક સાપેક્ષ ફેરફારની ટકાવારી સાપેક્ષ ફેરફાર એટલે શું થયું તો કે આપણે ગુણોત્તર લીધો ગુણોત્તરને તમે ટકાવારીમાં ફેરવો એટલે બની જાય સૂચકાંક તો સૂચકાંક એટલે શું તો આપણી પહેલી જ વ્યાખ્યા છે સૂચકાંક અને પરીક્ષામાં એક ગુણ માટે આઈએમપી વ્યાખ્યા પણ છે ઘણીવાર પરીક્ષામાં પણ એ પૂછાતી હોય છે તો સૂચકાંકનો આપણે અર્થ જોવી કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક આપણને આમ કે વ્યાખ્યા ન સમજાય તો 2-3 વાર આપણે એને વાંચવી પડશે સાદી રીતે સમજીએ તો કોઈ પણ વસ્તુના એટલે આપણે આના પહેલા ઉદાહરણ જોયું કે ઘઉં અને ચોખાના ભાવ હતા વર્ષ 2015 ને વર્ષ 2016 આપેલું હતું એ વર્ષના આધારે વર્ષ 2016 નો ભાવ વર્ષ 2015 ની સાપેક્ષમાં કેટલો ફેરફાર થયો એ ટકાવારી ફેરફાર ને શું કહેવાય સૂચકાંક વ્યાખ્યા આપણે બીજી વાર પણ જોઈશું કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર ને શું કહેવાય સૂચકાંક કહે છે જેમ સાપેક્ષ ફેરફારને આપણે ભાવ સાપેક્ષ પણ કહેતા હતા એમ ભાવ સાપેક્ષની ટકાવારી એને પણ સૂચકાંક કહેવાય જો તમને આ વ્યાખ્યા યાદ ન રહેતી હોય તો આપણે એના માટે બીજી વ્યાખ્યા પણ અહીંયા લખેલી છે એ વ્યાખ્યા પણ તમે પરીક્ષામાં લખી શકો છો એ વ્યાખ્યા થોડીક સરળ લાગશે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક બીજી વાર રિપીટ કરશું આપણે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતની સાપેક્ષમાં થતો એટલે ગુણોત્તરમાં થતો
ટકાવારી ફેરફાર એટલે સૂચક આંક. હવે સૂચક આંકને સંકેતમાં શું કહેવાય? આપણે પહેલા પણ વાત થઈ ગઈ કે સૂચક આંકને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડેક્સ. તમે ઇન્ડેક્સ ક્યાં જોયું હશે? તો યાદ કરો તો જોયું હશે. ક્યાં જોયું? કોઈ પણ ચોપડો લ્યો, ફૂલસ્કેપ લ્યો, એના પહેલા જ પેજ ઉપર ઇન્ડેક્સ અંગ્રેજીમાં લખેલું હોય ને? ન હોય તો જોઈ લો અત્યારે જ. અત્યારે તમે તમારો ફૂલસ્કેપ ખોલો અને એમાં જો પહેલા જ પેજ ઉપર ઇન્ડેક્સ હશે. તો ઇન્ડેક્સ એટલે આપણી ભાષામાં શું થાય? અનુક્રમણિકા. બરાબર? અનુક્રમણિકાનું કામ શું? કે આખા ફૂલસ્કેપમાં, આખા ચોપડામાં કયું ચેપ્ટર કયા પેજ ઉપર છે, કયું વિષય વસ્તુ કયા ચેપ્ટર ઉપર છે એ દર્શાવે છે. એનું કામ અનુક્રમણિકા કરે છે. એને આપણે ઇન્ડેક્સ કહીએ છીએ. સૂચકાંકનું કામ પણ એ જ છે. દેશમાં કયો ફેરફાર કઈ રીતે થાય છે, વસ્તુનો ભાવ હોય, માંગ હોય, પુરવઠો હોય, આયાત નિકાસના આંકડા હોય, વસ્તુનું નિયમન હોય કે પછી રોજગારીના આંકડા હોય, બેરોજગારીના આંકડા હોય, આ બધા આંકડાઓમાં શું ફેરફાર થાય છે, કેટલો ફેરફાર થયો, એનું માપ જે છે એ દર્શાવવા માટે એ પણ આનું એક મુખ્ય ઉપયોગ છે. તો સૂચકાંકનો અર્થ આપણે જોયો. એને સંકેતમાં એટલે કે અંગ્રેજીમાં ઇન્ડેક્સ કહેવાય. એટલે કે ઇન્ડેક્સનો પહેલો કેપિટલ આઈ. એટલે તેને સંકેતમાં શું કહેવાય? આઈ. ખાસ યાદ રાખવાનું, સૂચકાંકને સંકેતમાં શું કહેવાય? આઈ. હવે આઈ ઉપરથી આપણે એનું એક સૂત્ર જોઈશું. સૂત્ર તમને આપેલું છે. આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જ્યાં જ્યાં સૂચકાંક ગોતવાનો થશે, મતલબ કે એને આપણે મેળવવાનો થશે, ત્યાં ફરજિયાત દરેક જગ્યાએ ગુણ્યા 100 આવશે જ. શું કામ આવશે? તો કે આપણને ખબર છે સાપેક્ષ ટકાવારી છે, ભાવ સાપેક્ષની ટકાવારી છે સૂચકાંક. એટલે સૂચકાંક જે છે એ હંમેશા ગુણ્યા કોઈ પણ સૂત્રમાં ગુણ્યા 100 આવશે જ. હવે અહીંયા આપણી પાસે બે શબ્દ નવા આવ્યા સૂત્રમાં, ચાલુ વર્ષ અને આધાર વર્ષ. તો એની પણ આપણે થોડીક ચર્ચા કરશું. ચાલુ વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કોને કહેવાય, એની વ્યાખ્યા પણ આઈએમપી છે. પણ પહેલા આપણે અહીંયા ખાલી બેઝિક માહિતી મેળવવાની છે. ચાલુ વર્ષ કયું અને આધાર વર્ષ કયું? ચાલુ વર્ષ એટલે કે હાલનું વર્ષ. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ જોયું હમણાં કે વર્ષ 2015 અને વર્ષ 2016 માં આપણને અહીંયા ઘઉંના ભાવ આપ્યા હતા અને બીજા આપ્યા હતા આપણને ચોખાના ભાવ. બરાબર? તો અહીંયા 2016 અને 2015. તો જ્યારે 2 વર્ષની વાત કરતા હોય તો જે નવું વર્ષ હોય, નવી કિંમત, નવું વર્ષ હોય એને આપણે ચાલુ વર્ષ કહી દેવાનું. જે જૂની કિંમત છે અથવા જૂનું વર્ષ છે એને આપણે કહી દેવાનું છે આધાર વર્ષ. બરાબર? તો સૂચકાંકમાં સંકેત આવે છે. ચાલુ વર્ષને આપણે 1 કહીશું, આધાર વર્ષ જ્યાં આવશે અહીંયા આપણે એને 0 કહીશું. તો મતલબ શું થયો? એટલે કે જ્યાં ચાલુ વર્ષ હોય એને આપણે 1 કહેવાનો. કઈ રીતે કહેવાનો? વાત કરી, પહેલા આટલું યાદ રાખો. ચાલુ વર્ષ જ્યાં તમે બોલો છો ત્યાં એને 1 બોલવાનો. આધાર વર્ષ તમે જ્યાં બોલો છો ત્યાં શું બોલવાનું છે? 0. ચાલુ વર્ષ એટલે 1, આધાર વર્ષ એટલે 0. ચાલુ વર્ષ યાદ ન રહે તો એને આપણે કહીશું નવી કિંમત. બરાબર? આધાર વર્ષ જે હોય એ હંમેશા કેવી કિંમત હશે? જૂની કિંમત. એટલે કે ચાલુ વર્ષ એટલે 1, આધાર વર્ષ એટલે 0. ચાલુ વર્ષ એટલે 1, આધાર વર્ષ એટલે 0. બરાબર? અહીંયા 2016 છે એને ચાલુ વર્ષ કહેવાય, 2015 છે એને આધાર વર્ષ કહેવાય. શું કામ? ઘઉંના ભાવ ધારો કે 24 રૂપિયા હોય, આના ભાવ ધારો કે 40 રૂપિયા હોય. તો 2016 40 રૂપિયા થયા, કોનો આધાર લેવો પડ્યો? કોના આધારે ખબર પડી ભાવમાં વધારો થયો? તો કે 2015 ના લીધે. તો તમે આધાર કોનો લીધો? વર્ષ 2015 નો આધાર લીધો. એટલે આને કેવું વર્ષ કહેવાય? આધાર વર્ષ. જેની સરખામણી થતી હોય એ ચાલુ વર્ષ હોય, જેની સાથે સરખામણી થતી હોય એને કહેવાય આધાર વર્ષ. બરાબર? તો ચાલુ વર્ષને 1 કહેવાનું, આધાર વર્ષને શું કહેવાનું? 0 કહેવાનું. આગળ સમજીએ આપણે. હવે આપણે સમજીએ એનું સૂત્ર. તો સૂત્ર જુઓ અહીંયા કણે. આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત. ચલ કિંમત એટલે કે ભાવ. આપણો જે એકમ હશે એનો કોઈ પણ ભાવ અથવા આપણી ચલ રાશિ હશે એનો ભાવ. તો અહીંયા જોઈએ આપણે ચાલુ વર્ષની ચલ કિંમત. ભાવને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રાઇસ. તો પ્રાઇસનો આપણે શું લઈશું? પી.
પ્રાઇઝનો શું લઈશું આપણે પી. આ જ સૂત્ર છે એને આપણે સંકેતમાં સમજીએ. મેં નીચે લખ્યું જ છે અહીંયા કણે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો 9 આવ્યા. P1 ને P0 ક્યાંથી આવ્યું? તો સમજો મેં હમણાં જ વાત કરી, ચાલુ એટલે 1, આધાર એટલે 0. ચાલુ વર્ષ એટલે 1, આધાર વર્ષને શું કહેવાનું છે? 0. તો ચાલુ વર્ષની કિંમત અથવા તમે એમ બોલી શકો ચાલુ વર્ષનો ભાવ. તો સમજી લ્યો કે તમને એમ કીધું હોય કે ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ મેં પહેલા પણ કીધું ચાલુ બોલો ત્યાં શું લખવાનું છે આપણે? 1. અને ભાવને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રાઇસ. તો ચાલુ વર્ષનો ભાવનો સંકેત થઈ જશે P1. એવી રીતે આધાર વર્ષનો ભાવ, એવી રીતે આપણે જોઈશું આધાર વર્ષનો ભાવ. તો આધાર વર્ષનો ભાવ, ભાવને કહેવાય P. અને યાદ કરો તો આધાર વર્ષને શું કીધું આપણે? 0. તો આધાર વર્ષના ભાવને કહેવાશે 0. એટલે સંકેત થઈ ગયો. ચાલુ વર્ષનો ભાવ P1, આધાર વર્ષનો ભાવ P0, અથવા ચાલુ વર્ષની ચલ કિંમત P1, આધાર વર્ષની ચલ કિંમત P0. તો એમાંથી આપણે સૂત્ર બન્યું સૂચકાંકનું I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. સૂચકાંકની વ્યાખ્યા એકવાર જોઈ લઈએ આપણે. કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. એને સંકેતમાં શું કહેવાય? I. અને એનું સૂત્ર શું છે? I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. બરાબર.